નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। જેતપર ગામમાં રાત્રિનો સમય છે પણ ઉત્સાહ ઓછો થતો નથી, ત્યારે જ ઘાટીલાના સરપંચ મારી સાથે છે અને આપ સૌ જાણો છો કે ગઈકાલે વિજલાઇન મુદ્દે જ એમણે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને ક્યાંક ને ક્યાંક થાંભલા પાડતા વિડીયો તમારા આવ્યા છે, એટલે તમારો ત્રાસ છે કે તંત્રનો ત્રાસ છે? બેન, અમારો તો ત્રાસ હોય તો 12 વાગે ઉજાગરા તો કરી નહીં તો કંપની વાળા કરે ને, અમે તો ન કરી ને। ગઈકાલે અમે માળિયા તાલુકાના સરપંચ અને ખેડૂતો અમે બધા જેતપરના સમર્થનમાં અને માળિયા તાલુકામાં જે રાશન પર કામ ચાલુ હતું એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર દેવા ગયા હતા મામલતદાર સાહેબ માળિયા। અને અહીંયા અમે રજૂઆત કરી કે ખેતરમાં જતા રોકે છે, ગેરકાયદેસર કામ કરે છે। પછી કાલે અમે જઈને કામ બંધ કરાયું, આજે બપોરે સરપંચો બધા જઈને કામ બંધ કરાયું। પણ હું મોરબી જિલ્લા સરપંચોને કહેવા માંગુ છું કે જે આવતીકાલે જે બ્લડ ડોનેશન કેમ્પ છે એમાં આપણે વિશ્વ રેકોર્ડ કરવો છે, એટલે આ અદાણીને ખબર પડે કે જેતપરમાં ક્રાંતિ જાગી છે। જે 1928માં સરદારે બારડોલી સત્યાગ્રહ કર્યો, આજે આપણે 98 વર્ષે એને યાદ કરી છે। ગાંધીજીએ નમક માટે દાંડી નમક કૂચ કરી એ યાદ કરી છે। આજથી 50 વર્ષ પછી જેતપરને યાદ કરવા જોઈએ કે અહીંયાથી ક્રાંતિ થઈ હતી વીજપોલના વિરુદ્ધમાં। એટલે આપણા છોકરાઓના છોકરા કે અમારા દાદા પપ્પા કાકા એમાં જોડાયેલા હતા, આવો ઇતિહાસ રચવો છે। એટલે હું સરપંચોને કહેવા માંગુ છું, ગામે ગામથી 50 માણસોને લઈને કાલ જેતપર આવો, વેલકમ, એટલી મારી નમ્ર વિનંતી છે બધા સરપંચોને। બીજું કે હવે ઘાટીલાની અને આસપાસ જ્યાંથી વીજલાઇન પસાર થવાની છે, તમારા ગામોની શું સ્થિતિ છે? અત્યારે તો અમારે વેજર પર સર્વે ચાલે છે અને અત્યારે બીજી 800 કેવીની વાધરવા જે ક્યારે જેતપર થઈ નીકળે છે એનું હેરિંગ ચાલુ છે, અને બીજી અમારે નાના પેલા મોટા દેશરા મોટા પેલા અહીંયાથી નીકળે છે એના હેરિંગ ચાલુ થઈ ગયા છે। આ લડાઈ આપણે તાકાતથી બતાવશું તો અહીંયા પણ ખેડૂતોને ફાયદો જ થવાનો। આ લડાઈ કોઈ કોમની નથી, કોઈ જાતની નથી, કોઈની પર્સનલ નથી, આ ખેડૂતની લડાઈ છે, 18 વર્ષની લડાઈ છે। એટલે આમાં એકબીજાનો સાથ આપો, એમાં જ આપણી જીત છે। બાકી તો અદાણી ખબર જ છે ને, અત્યારે એ આરામથી એસીમાં સૂતો હોય ને આપણે બધા જાગી છીએ। જેતપરના વિડીયો જોયા છે? જેતપરના તો વિડીયો ને અમે રૂબરૂ જ અહીંયા આવી, દરરોજ ઉઠીને 8 વાગે ઘરના દઈ દે સિરાવીને કે જાઓ તમે સાંજે આવજો, અહીંયા કાંઈ કામ તમારું નથી એવી રીતની વાત છે। બીજું કે એટલા બધા ગામોનું સમર્થન મળી રહ્યું છે, કેટલાય એવા ખેડૂતો છે કે જે સમર્થન આપવા માંગે છે, જેતપરને પણ ઘણા દૂર વિસ્તારમાં રહે છે, તો એ બધાય તમને જોઈ છે, તો ગુજરાતના ખેડૂતોને શું કહેશો? ગુજરાતના ખેડૂતનો મને પણ ફોન આવ્યો તો કાલ જુનાગઢથી આવ્યો તો અમરેલીથી આવ્યો તો, અમારે સરપંચ એસોસિએશન ગુજરાતનું છે, એમાંથી એકબીજા કોન્ટેક્ટ કરીને મને કે શું માહોલ, અમે આવી। મેં કીધું હજી અત્યારે જરૂર નથી, જ્યારે અમે અવાજ એક કરીને ત્યારે આખું ગુજરાત ભેગું થાવ એવી અમારી વિનંતી છે બધા સરપંચો અને ખેડૂતોને કહેવા માંગુ છું। લાગે છે ગુજરાત આખા ખેડૂતો ભેગા થશે? જો ચિંગારી હોય ને નાનેથી મોટું સ્વરૂપ લેતા વાર ન લાગે। તમે 2 દિવસ પહેલા જોયું ડાયરામાં 30,000 માણસો ભેગા થયા હતા, કોઈને કહેવાથી નથી આવ્યા। બીજે પ્રોગ્રામ હોય તો આપણે લગ્ન હોય તો આમંત્રણ દેવા જવું પડે, કોઈ પણ પાર્ટીની સભા હોય તો આમંત્રણ પત્રિકા દે, ફોન કરે, કોઈને ફોન નહોતો કર્યો, સિંગલ સ્વયંભૂ 30,000 માણસો આવ્યા હતા। સાપર સુધી લાઈન હતી ગાડીઓની, સમાતું નહોતું પબ્લિક, એટલે આ સ્વયંભૂ છે ખેડૂતની છે આ ચિંગારી, મોટું આગનું ધારણ કરતા વાર નહીં લાગે। બીજું કે તમે બધા અહીંયા આવો છો જેતપરમાં રોજ, બધા વિસ્તારનો વીજલાઇનનો પ્રશ્ન બની ગયો છે, તો કાયદો કેમ નથી બનતો? અને તમે જ્યારે કલેક્ટર કચેરીએ ગયા રજૂઆત કરી તો તમને શું જવાબ મળ્યો? અમે કલેક્ટર કચેરીએ જઈએ તેની જીઆરની જ વાત કરે, બીજી કોઈ ચર્ચા નથી, અને એ પ્રમાણમાં ખેડૂતને ઘણા પૈસા ઓછા કહેવાય। અત્યારની જે પેલા 5 વર્ષ પહેલા જે જમીનના ભાવ હતા ને એના અત્યારે 10 ગણા ભાવ થઈ ગયા। અમારે ખાખરીથી લાઈન નીકળી હતી, એમાં અમે સરપંચ આ સરપંચને બધે શરૂઆતના સ્ટેજમાં અમારું નાનું આંદોલન હતું, પણ એ જે વખતે 789 રૂપિયા કર્યા ને એ જીઆર અમે જ કરાયો હતો કલેક્ટર આગળ, અને એમાંય અમે આંદોલનમાં લડત કરી। અને આ તાકાત જોતા સરકારને જેતપરની અને આજુબાજુના વિસ્તારની તાકાત જોતા સરકારને 100% નમવું પડશે, એમાં કોઈ મનમેક નથી। બીજા નંબરમાં એકતા જેટલી ખેડૂત જાણે ને, તમે બેન કીધું ને કે આખા ગુજરાતમાં હવે બહુ દી જાજા નથી, આ ઉપવાસમાં પછી આપણે એમ કે 10 દિન 15 દિન એમ ન હાલે, હવે 3-4 દિનની જ વાર છે, આખા ગુજરાતના માહોલ બનશે। અને કટોકટીનો સમય આવી ગયો છે। કટોકટીનો સમય તો બેન આમાં એવું હોય કે ખેડૂતને દર વખતે રસ્તા ઉપર ઉતરવાનું, પછી કટોકટી તો આવે જ ને। દર વખતે કંઈ પણ આંદોલન ખેડૂત નથી કહી, તો દૂધના ભાવ તો ખેડૂત, શાકભાજી તો ખેડૂત, થાંભલા તો ખેડૂત, એમ ન હાલે ને। આપણે અત્યારે અહીંયા રાતે 12 વાગે તમે ઇન્ટરવ્યુ લ્યો, આટલા બધા છે, તો અદાણી
અહીંયા તે આરામ જ કરતા હશે ને, એને કઈ જરૂરિયાત છે અને એને ખેડૂતને દેવું હોય તો એને ખાલી આટલું જ દેવાનું, એટલે આ ખેડૂત રાજી થઈ જાય. અને પાછી દેવા કરતા દાદાગીરી જે રહી ને બેન, અમે તો એમાંથી નીકળેલા. હું ખુદ એનામાં એકલા હાથે લડાઈ કરીને અમારા કાઠલા પકડી લેતા. એ દાદાગીરી અને પ્રથમ પ્રાયોરિટી રહીને આંદોલન પહેલા કામ બંધ કરવું જોઈએ આખા ગુજરાતમાં, તો જ રિઝલ્ટ મળશે. બાકી તમે જ્યાં સુધી એમ કહો કામ કરો આપણને જેતપરને ફાયદો મળે એવું નથી. આખા ગુજરાતમાં આંદોલન આવે ને આખા ગુજરાતના ખેડૂતને ફાયદો થાય ને તો જ આપણું આંદોલન સક્સેસફુલ ગણાય. જસદણના વિડીયો જોયા છે કે જ્યાં ખોદકામ થયું હતું, એ ખાડાઈ ભરી હતી. ઈ મેં જોયું બેન, જસદણના વિડીયો રહ્યા ને. અમે તો પેલા ઈ જ કરતા, આમ પાણી નાખી દેતા. અમે નાનું ગ્રુપ હતું, અમારા પાસે 50 છોકરાનું ગ્રુપ હતું અને આ સેન્ટરનું ગામ એનું ગામની ત્યારે આંદોલનની ખબર ન પડતી. જેતપર ગામે ખબર પડી કે આંદોલન કઈ રીતે કરાય. એટલે જસદણના વિડીયો જોયા ને એમાં અમે શું કરતા બેન, લાઈન ખોલ નાખતા. એટલે 3-4 દી નો એટલે અમારે નિરાશ થઈ જાય. પછી વરી કામ ચાલુ કરવાનું કે ને તમે વરી એમ કે હાલો મશીન ચાલુ કરો, પાણી કેનાલે ચાલતું જ. એટલે અમે એમ ટેકનિકલી પહોંચતા. અને આ ખેડૂતે જે જેતપરે કર્યું ને હવે આખા ગુજરાતને જેતપર કરે અને જેતપરના આંદોલનથી આખા ગુજરાતને ફાયદો થશે. તમારું એક જ ગામ ઘાટીલા જ? મારું નાના ભેલા ગામ હે અને નાના ભેલા ગામનો સરપંચ હોઉં અને નવી મંડળી બનાવી હોય મંડળીનો પણ પ્રમુખ હોઉં, એટલે ખેતી સાથે જોડાયેલો પણ છું અને ખેડૂતનો દીકરો હોઉં. શું કરશું, વિધલાઈન તો હવે ગામડે ગામડે પહોંચી ગઈ. પૂરેપૂરી લડવાની તૈયારી છે અને કપડા લઈને જ ગાડીમાં નીકળી ગયા છે. છેલ્લા 4 દિવસથી તો ઘરે હરખા જતા નથી અને 2 દિવસથી આ રાશન પર કામ ચાલુ છે. એ કામ બંધ કરાવવામાં બે દિવસ સતત અહીંયા અમે હાજર રહ્યા છે અને ગમે એવી દાદાગીરી કરે તો કામ બંધ કરાવી છૂટકો કર્યો છે રાશન પરમાં, આજ અને કાલ 2 દિવસ. કામ બંધ થાય જ ને. એકતા જોઈ અને સરપંચો આગળ ઘણા બધા પાવર છે બેન. સરપંચો પૂરા પાવર નો ઉપયોગ કરતા જ નથી અને થોડુંક એના માટેનું નોલેજ જોઈ તો પંચાયત ધારા એની આખી બુક્સું જ આવે છે. એ બુક્સું લઈને પહેલા તો સરપંચ બને એટલે એનું થોડુંક નોલેજ લેવા માંડે. બાકી જેટલા રાષ્ટ્રપતિ આગળ સત્તા છે ને એટલી જ સત્તા ગામની સરપંચ પાસે છે, પણ સરપંચો કોઈ ઉપયોગ જ નથી કરતું અને એમની પાસે કાંઈ નોલેજ જ નથી એટલું. એટલે બિચારા શું કે જેમ બીજા કોક કીએ એમ સરપંચો સાહેબ કરે છે. બાકી સાહેબ કોઈને કહેવાની જરૂર જ નથી. ગામનો રાજા જ સરપંચ છે. જો એટલી જાગૃતતા સરપંચોમાં આવી જશે ને તો આ ખેડૂતોને આટલું બધું હેરાન નહીં થવું પડે. પહેલા તો સાચી જાગૃતતા સરપંચોને લેવાની જરૂર છે કે આપણે સરપંચો જે પણ બન્યા હોય, હાલો પહેલા ન હોય નોલેજ, મારી પાસે નહોતું, હું બન્યો ત્યાં, પણ પંચાયત ધારા મળે જ છે બુક્સો, એમાંથી સારા મુદ્દા વાંચો કે શું તમારા અધિકાર છે, શું તમે કરી શકો. એ બધું તમે જો વાંચો તો પૂરેપૂરું નોલેજ મળી જ જાય. અત્યારે કાંઈ અશક્ય વસ્તુ છે જ નહીં. એટલે સરપંચોને પણ જાજુ અત્યારે જાગૃત થવાની જરૂર છે. જો કે અહીંયા માળિયા તાલુકાના અને મોરબીના તો થવા જ માંડ્યા અને આવે જ છે, પણ આખા ગુજરાતના સરપંચોને જાગવાની જરૂર છે. તો તમારે ભવિષ્યમાં ધારાસભ્ય કે સાંસદ સભ્ય કે કોઈ પણને તમારી પાસે નમવા આવવું પડશે. પણ અત્યારે આપણે જ સાહેબ કરશું તો એ લોકો આવવાના જ નથી. પણ સરપંચો પૂરા એના પાવરનો ઉપયોગ નથી કરતા. નિયમ કંપની પાડતી નથી. દાખલા તરીકે હું આ વીજપોલની જ બાબત કહું તો એમાં નિયમ એવો છે, એને 3 જગ્યાએથી પરમિશન લેવી પડે. એક તો રાજ્ય સરકારમાંથી લેવી પડે, એક કેન્દ્ર સરકારમાંથી લેવી પડે અને ગ્રામ પંચાયતમાંથી લેવી પડે. આ અધૂરી વિગત જ આપે છે અને અધૂરો અમલ કરે છે. કાયદાનો ક્યાંય ઉપયોગ કરવામાં આવતો નથી. એ લોકો એનું ઝૂંટવે છે ખેડૂત પાસેથી, એમ કહેવું હોય તો કહી શકાય. જો ગ્રામ સભામાં ઠરાવ ન કર્યો તો રાજ્ય સરકાર મંજૂરી આપી શકે જ નહીં. રાજ્ય સરકાર ન આપે એટલે કેન્દ્ર સરકાર એ કરી જ શકે નહીં. તો આ પ્રોસેસ વગર જ ટોટલી કામ રહ્યું ને કાયદાના વિરુદ્ધમાં થાય છે. અને મારો તો સ્પષ્ટ આક્ષેપ જ છે, અમારે અદાણીનો વિરોધ ન કરાય, રિલાયન્સનો વિરોધ નથી. તમે પરમિશન આપો ત્યારે કરે નહીં. કાયદો કોણ બનાવે છે? રાજ્ય સરકાર બનાવે છે કે કેન્દ્ર સરકાર બનાવે છે? અમારો સ્પષ્ટ વિરોધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સામે છે, નહીં કોઈ પક્ષ સામે. જેની સરકાર હોય એની સામે કાયદો બનાવો એવો ખેડૂતને લાભ મળે. તમે કાયદો ઢીલો બનાવો તો કંપની તો લાભ લેવાની છે. મેં જ દુકાન અહીંયા કરી, હું પંચાયતનો ફોલોઅપ ન કરું નિયમ અને મારા સ્વાર્થનું કરવું એ તો મારો સ્વભાવ છે, માણસ સ્વભાવ છે. એટલે ટોટલી વાંક હોય ને તો રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો છે. પંચાયતમાં સરપંચ સાહેબે કીધું એમ જ્ઞાન ન હોય, બાકી કામ અટકી જાય.
અને જો બધા પક્ષ એમ કહેતા હોય કે અમે તમારા હિતેશું તો એમાંય મારે વાંક છે. કયો પક્ષ એનો વકીલ અમને પૂરો પાડે છે? એના પાસે તો ધુરંધર વકીલો બધા પાસે. અમને કાયદાકીય સલાહ આપો. એ કાંઈ જ કરવું નથી. સરકારને કાયદો નથી બનાવવાનો, વિરોધ પક્ષને ઉશ્કેરવા છે. સાચો લાભ ખેડૂતને કોઈ નથી. બધાને પોતપોતાનું રાજકારણ. પોતાના રોટલા શેકવા છે. ને અમને રોટલા હવે એ કેવી રીતે શેકે ને એ આવડી ગયું છે. કારણ કે અનાજ તો અમારું ખાય, અનાજમાંથી બ્લડ બને, લોહી બને, એ અમે પૂરું પાડીએ. તો એ લોહી કેમ કાઢવું એ આવડશે. જે તે વખતે આપણે ગાંધીનગર રેલી જઈ, એમાં હું 2 દિવસથી તમારે વિડીયો જોઉં, એમાં મનોજભાઈ પનારાની વાત હાલે. ખરેખર મનોજભાઈ અમે લગભગ આ મોરબીમાં અડધું, હું તો 10-12 વર્ષથી, ભાવેશભાઈ 10-12 વર્ષથી જોડાયેલા પાટીદાર આંદોલન, એને 10 કરોડની ઓફર ઠુકરાવેલી છે સમાજ માટે. અને કેટલાય વહી ગયા, અને આજની તારીખમાં મોરબી પાડે રહે. એનો કોઈ ક્યાંય રોલ નહોતો. અમે ગાડીમાં જ હારે હતા, અને સાંજે નીકળ્યા, ભેગા થયા, અને એને અમને એમને બદનામ કરવામાં આવે. એટલે આ બાબતમાં અમે એમાં સહકારમાં નથી. ખરેખર ખેડૂતનું અમે એકવાર કીધું કે મોરબી રેલી કરો, એને 5000 માણસ કરી. અત્યારે એમ કંઈક મનોજભાઈ અહીંયા આપણે ખેડૂત માટે કરવાનું, નિસોરભાઈ ઉઘાડા પગે આવી જાય, એને કોઈ તકલીફ નથી. એને ખોટા બદનામ કરીને ફાયદો નથી. આક્ષેપો ખોટા કરી અને ઈ કોકના દોરામણીથી આક્ષેપો થયા. આ જે તમારો આખો એપિસોડ જોયો મેં જોયો જ છે, અને ઈ કોકની દોરામણીથી આક્ષેપો થયા છે. કાયદેસર તમે ઈ ભાઈના જ લોકેશન કાઢી લ્યો તો તમને પૂરેપૂરું નોલેજ મળી જઈશ કે ભાઈ ક્યાં હતા, શું કાંઈ. અને અમે બધું ઈ જોયું જ છે. અને પાટીદાર આંદોલન વખતે હું ખુદ આખો 1 મહિનો ઘર મેકીને રાજસ્થાન જઈએ, ઉપવાસ ઉપર હાર્દિક પટેલ હતા ને, તો હું 1 મહિનો આખો ઠેઠ લગી હતો. અને હું એનો સાક્ષી હોઉં કે એ દિવસે બીજા તમામ હારા નેતાઓ વેચાઈ ગયા હતા. તેથી મનોજભાઈ નહોતા વેચાણા, અને આજની તારીખમાં એ વેચાયેલા નથી સમાજ માટે કે ખેડૂત માટે. એના તાજના સાક્ષી છે. 10 કરોડની ઓફરના અમે તાજના સાક્ષી. એને એમ કહી દીધું કે સમાજ પહેલા એને તેદી ના પાડી દીધી. તેદી એની જે એને જીન હતું ને મોર્ગેજ ઉપર હતું. એને બીજા મકાન હતા ને એ મોર્ગેજમાં હતા. કન્ડિશન એની વીક જ હતી. એના અમે તાજના સાક્ષી. અને એ વસ્તુ કરી શકે એવો નથી, કારણ કે અમે એને જમીનથી જોયેલા. અને અમે એને ગમે ત્યારે આજની તારીખમાં કોઈ વ્યાજ વટરના કોઈ પણ જાતના કોઈ પણ કામ કરે ને તો અમે પૂછ્યા વગર રાતે 12 વાગે વહી જઈએ. એમ કે ફોન આવે કાલો જવું જશે વહી જઈએ. કારણ કે અમને ખબર છે, અમને ભરોસાપાત્ર અમારા માટે માણસ છે. અને મોરબી માટે ખેડૂતો કે છોકરાઓને દવા પીતેલા છોકરાઓને ઊભા રાખીને એને એમાંથી છોડાવ્યા. ઊંચા વ્યાજના જે ટકાવારી વાળા છોકરાઓ કે ખેડૂત રહ્યા ને, એના ઘરે હરરોજ 10 એવા હોતા ફરિયાદી કે આ મારી જમીન છોડાવી દો, મારું આ છોડાવી દો. હું અહીંયા જ્યારે 2 વાગ્યા ત્યારે જોઈને ત્યારે 2 તો જમીનના મુદ્દાવાળા હોતા જ. જો એને આ બધું કરવું હતું તો એ ગમે ત્યાં પૈસા લઈ શકતા હતા અને ગમે ત્યાં વીખી શકતા હતા. આ તો આંદોલનની બધું થાંભલાનું ઓલુંની હવે ચાલુ થયું. મનોજભાઈ આ વસ્તુ 3 વર્ષથી કરે છે જમીન બચાવવા, નહીં કે એક પક્ષ માટે. ગમે એનું હોય છે, એની જમીન જાતી હોય તો ગમે એના જમીન માટે બચાવવા પણ હાજર હોય છે. એટલે આ આક્ષેપો થાય છે ને એ કોક દ્વારા કરાવવામાં આવે. ટૂંકમાં ચૂંટણી લક્ષી આક્ષેપો જ છે આ. જે પણ આક્ષેપો થયા એ બધા ચૂંટણી લક્ષી આક્ષેપો છે. બાકી એ ટાઈપના મનોજભાઈ છે નહીં. હું 15 વર્ષથી મનોજભાઈને પૂરેપૂરા જાણું, પૂરેપૂરા. હું કાજલ આપણે અમરેલી વાળી મેટર હતી, ઓલા બેન પાયલ ગોટી વાળી, એના હારે હું 2 દિવસ ત્યાં જ હતો. પાયલ ગોટી વાળી મેટર થઈ તેથી હું બે દિવસ અમરેલી હારે જ હતો. અને એના તાજના સાક્ષી કાલ પારસભાઈ સોજિત્રા એ આવ્યા હતા અમરેલી વાળા અહીંયા. અને કાલે હું આખો દિવસ અહીંયા જ હતો. ત્યારે પણ એને એમ કીધું હતું કે ના તમે મોરબી વાળા ખરા કહેવાય એમ. એટલે આ બધી વસ્તુ ચૂંટણીલક્ષી આક્ષેપો કરીને આ ખેડૂતના આંદોલનને થોડુંક નુકસાન પહોંચાડે છે. એટલે આ વસ્તુ મહેરબાની કરીને ખેડૂત હોય કે મીડિયા કર્મી પણ હોય, આને થોડુંક સાઈડ કરતા જાઓ. આ લિયોમાં કોઈ પણ હોય, હું હોય કે ગમે એ હોય, પણ રાજકારણમાં લેવાથી અત્યારે ખેડૂતોને નુકસાની છે. મનોજભાઈ હોય કે પાલભાઈ હોય કે પંકજભાઈ હોય, આ મુદ્દા જ્યાં જઈશે ને મીડિયામાં તો ખેડૂતનું આંદોલન સાઈડ થઈ જશે. એટલે ખાસ કરીને તો જરૂર એક જ છે કે આ આંદોલનને જ અત્યારે વેગ આપો, નહીં કે રાજકારણના ફાટા પાડીને વેગ દો. ખેડૂતના મુદ્દાને ખેડૂત મહત્વના હે. મનોજભાઈ હોય કે પંકજભાઈ હોય કે પાલભાઈ હોય,
કોઈ પણ મુદ્દો ડાયવર્ટ કર્યા વગર ખાલી અમારી અપેક્ષા એવી છે કે જેતપરનું આંદોલન રિઝલ્ટ લઈ આવે ને ખેડૂત માટે એમાં અમારે સહભાગી બનવું. બીજા મુદ્દા અત્યારે રાજકીય ભલે પછી આવવાની ચૂંટણી આવે તે રાજકારણ કરવું એમાં કોઈ મતલબ નથી, પણ મૂળ ફોકસ ખેડૂત આંદોલનમાં હોવું જોઈએ અને એમાં નિસ્વાર્થ ભાવે કામ કરવું પડે તો જ તમને રિઝલ્ટ મળે. આ સાહેબે કીધું એમ કે સરપંચની શું તાકાત છે, એમ આપણા ખેડૂતની તાકાત ઓછી નથી એમ. પણ હવે અત્યારે અહીંયાથી આ છેલ્લા 10 દિવસમાં અમને જાણવા માંડ્યું કે જેતપર ગામે નવા મુદ્દા લીધા, નવા ખેડૂત ઘણા અત્યારે જેતપર ગામમાં સાંજ પડે ને પબ્લિક ખમાતું નથી, તરનો મેળો એવું થઈ જાય. એનું કારણ એ કે ખેડૂત જાગૃત થયો બેન, અને જાગૃત થવું જોઈએ. આવા સરપંચ હોશિયાર હોય અને ગામે અમારું જેતપર રહ્યું ને અમારા આજુબાજુના આટલા વિસ્તારમાં કાંઈ પણ આંદોલનની પ્રક્રિયા હોય તો જેતપરથી જ થાય. અને એ મહત્વનું આ વખતે ફૂલ સ્ટેપમાં છે, કોઈ મુદ્દો ડાયવર્ટ ન થાય ને અને ખેડૂત લક્ષિત મુદ્દા રહે ને એમાં અમારી અપેક્ષા છે. મોરબીના જેતપર ગામે રાત્રિનો સમય છે, 12 વાગવા આવ્યા છે, પણ એ વૃદ્ધ વડીલ ખેડૂતો પણ મારી સાથે છે. દાદા શું કહેશો આ જેતપરમાં જે આંદોલન ચાલે છે? જેતપરમાં પેલા આવ્યા, હા. અહીંયા આવ્યા જેતપરમાં, હમ. ને પછી બધે ફર્યા, હમ. ને પછી બધે જો વે ગયા. આ જેતપર અહીં તો આવ્યા છે, ને જેતપર આવીને પાછી એના કાનાના ભાઈની છોકરી મને પૂછ્યું હમ. કે સગન કાકા કોણ આવશે? મેં નડે મોટીને કાનો આવી જાય જા. આપણી સાચી વાત હોય તો કહેજો તમને. ઈ જ કઈ સમજી જશે સગન ગંગારામ, એને બધી ખબર. આ ખેડૂત આંદોલન ચાલે છે એનું શું કહેશો? છે ને એ તમતારે હવે પૂરું થઈ ગયું. આ આવી ગયું ને કે નડે સગનભાઈ બોલે છે ને અહીંયા આવ્યા ને તમે આવ્યા ને મારા કીધેથી તમે આવી ગયા, ભલે હું રાજી થયું. પણ આ શું કર્યું? આટલું બધું ખોટું થયું, આમ ન કરાય. આટલું બધું પડાવી લેવાનું જ કર્યું. હાટું પડાવી લેવું, અત્યારે લઈએ છે થાંભલા નાખે પછી જમી પડાવી લેવી. એ સગન ગંગારામ જાણે, એને ખંભે બેઠો હનુમાન માતાજી બેઠા હે, નવું બને ખોળેધર કરેલો ભાગ મારે શરૂ થઈ ગઈ હવે બેન. બસ ભાઈએ વાત કરી છે કે સરપંચ કેવો હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક આપણે ભોળા છીએ એટલે આપણો ઉપયોગ થાય છે, ને બીજું કે આપણે પાસે કાયદાકીય નોલેજ નથી. સરપંચો પાસે નથી કાયદાકીય નોલેજ. નહીંતર ભાઈએ કીધું કે સરપંચ તો ગામનો રાજા કહેવાય, એ ધારે કરી શકે. તો ખાસ કરીને હવે એ સમય આવી ગયો છે કે કાયદાકીય રીતે જાગૃત થવાનો, કાયદાથી માહિતગાર થવાનો અને કાયદાકીય રીતે લડત આપવાનો સમય હવે આવી ચૂક્યો છે. એટલે જેટલું બને એટલું ખેડૂતોએ અવેરનેસ, જાગૃતિ, કાયદાકીય રીતે માહિતી લેતું રહેવું પણ આટલું જ જરૂરી છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, મોરબી જેતપરથી આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.